રાજકોટમાં ગેમ ઝોનની આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે ત્યારે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી અને આ માટે તમામના ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી। અત્યાર સુધી કુલ 20 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહની ઓળખ થઈ છે। ગેમ ઝોનમાં આગ લાગવાથી કુલ 28ના જીવ ગયા છે। આગામી સમયમાં હવે વધુ મૃતદેહોની ઓળખ વિધિ થઈ શકે। ત્યારે આજ તમામ બાબતોને લઈને વધુ જાણકારી મેળવી અમારા સહયોગી શિવાની આપણી સાથે અત્યારે રાજકોટથી જોડાઈ ગયા છે, એમની પાસેથી વિગતો મેળવી। શિવાની, અલગ અલગ એંગલ છે, એક તરફ બ્રજેશ રાજ એક્શન મોડ પર છે, બીજી તરફ રાજકારણનો પારો પણ હાઈ છે। આ તમામની વચ્ચે મૃતદેહોની જે ડીએનએ મેચ કરવાની સંપૂર્ણ કાર્યવાહી થઈ તેને લઈને અત્યારે શું અપડેટ છે, કારણ કે હજુ પણ કેટલાય પરિવારો એવા છે જે પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈને બેઠા હશે। અને વિધિ આજે પણ સવારથી જ અહીં સ્વજનો હાજર છે। જો કે ગઈકાલે જે ધસારો હતો જે આજે ઓછો પણ દેખાઈ રહ્યો છે, કારણ કે 20નો આંકડો એવો દર્શાવાઈ રહ્યો છે કે ડીએનએ રિપોર્ટ્સ મેચ થઈ ગયા છે, મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે। હવે તેની વચ્ચે અહીંયા આજે ગણ્યા ગાંઠ્યા કેટલાક સ્વજનો છે કે જેઓ હજી પણ મૃતદેહને લઈને જે પ્રોસિજર છે તે પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજે ગઈકાલ કરતાં ઘણું સુવ્યવસ્થિત આખું તંત્ર ચાલ્યું, આખી વ્યવસ્થા ચાલી, કારણ કે ગઈકાલે ખૂબ જ આવેશ હતો, આવેગ હતો અને રોષ પણ હતો કે વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, પરંતુ આજે પોલીસ વિભાગે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને તમામ બાબતોની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે, જેથી કરીને આ આખી પ્રક્રિયા સુચારુ રહી છે। આજે રાજકારણની તમે વાત કરી, જી હા, આજે ઘટનાના 52 કલાક બાદ પરસોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા। સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા, તેમની સાથે આ સાથે કલેક્ટર પણ હાજર હતા અને મીડિયા સાથે તેઓએ વાત કરી અને આખા મુદ્દામાં ક્યાંક તેઓએ તમામ પ્રક્રિયા સરકાર દ્વારા, તમામ એક્શન જે સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે તે મુદ્દાઓની પણ વાત કરી। તેઓએ અહીં પણ નિરીક્ષણ કર્યું હતું કે કઈ રીતની પરિસ્થિતિ છે। પરસોત્તમ રૂપાલા, રામ મોકરિયા સ્વજનોને પણ મળ્યા હતા, અહીંયા જે ઈજાગ્રસ્ત બાળકો છે તેમની પણ મુલાકાત લીધી હતી અને સામે કોંગ્રેસે પણ અમુક પ્રહાર કર્યા છે, કટાક્ષ કર્યા છે, તેને લઈને પણ ક્યાંક રાજકોટમાં સ્થાનિક રાજકારણ ચોક્કસથી ગરમ થયું છે। વિધિ, બિલકુલ, તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી શિવાની તમે અત્યારે આપી રહ્યા છો। એક તરફ આજના દિવસ દરમિયાન ચોક્કસપણે ગઈકાલે એક તરફ આક્રોશની આખો મામલો હતો, આજે 20 લોકોના ડીએનએ મેચ થયા છે, તો બીજી તરફ સ્થાનિક નેતાઓ પણ હવે જાણે હરકતમાં આવ્યા છે।